गुजरात में एक युवक जिसे 2 क्वार्टर शराब के साथ पकड़ा गया था, उस पर पुलिस द्वारा बेरहमी से अत्याचार किए जाने का आरोप है। पुलिसकर्मियों ने उसे एक सुनसान वन क्षेत्र में ले जाकर बुरी तरह पीटा और उस पर पेशाब पिलाने की कोशिश की। युवक जो खुद GRD जवान है, उसकी पत्नी से थाने में 70,000 रुपये लेने और अपशब्द कहने के भी आरोप है। पुलिसकर्मियों पर आरोप है कि उन्होंने खुद शराब पी रखी थी और युवक की पिटाई की। गंभीर हालत में युवक का अस्पताल में इलाज चल रहा है और उसे खून चढ़ाने की नौबत आई है। इस घटना में विजय सिंह, जीतू सिंह, दिलीप, राजदीप, दिनेश समेत 7 पुलिसकर्मियों के खिलाफ आरोप लगाए गए हैं। घटना के दौरान PSI की भूमिका पर भी सवाल उठे हैं और अमलियारा थाने के पुलिसकर्मियों के खिलाफ लिखित शिकायत जिला पुलिस अधीक्षक को दी गई है। नाम राहुल कुमार रूपसी सोलंकी, गाम बीबीनी वाव, तालुको बायड, जिल्लो अरवली। મને પોલીસવાળા લઈ ગયા સાદી ગાડીમાં આવ્યા હતા અને સાદા ડ્રેસમાં હતા। પછી અમાગઢ જતા જતા એમને મને માથાના ભાગે દંડો માર્યો હતો। પછી ગોલાપુરા અને અમાગઢની વચ્ચે જતા ત્રણેય સાહેબે ગાડીમાં બિયરની બોટલો તોડી હતી અને પછી મને જંત્રાલ કંપા બોરીઓના જંગલમાં લઈ જઈ ઘણો ઢોર માર માર્યો હતો। લોખંડના સળિયા પગ ઉપર તળિયા બધા તોડી નાખ્યા હતા અને બીજી ગાડી સાદી આવી, એમાં બીજા 3 જણા, બધા થઈને કુલ 5 જણા હતા। મારવામાં પાણી માગ્યું તો એ સાહેબોએ પેશાબ કરીને મને પીવડાવ્યો હતો। પછી એક કાકો આવ્યા હતા। કાકો કે કેમ મારો છો ભાઈ? તા કે આ તો અમારા ગામની છોકરી લઈને ભાગી ગયો છે એમ કહી કાકાને આ લોકો ભગાડી મૂક્યો। પછી કાકો બોલાવા ગયો એટલામાં આ લોકોએ મને ઉઠાવી લીધો। પછી પોલીસ સ્ટેશન કેટલા વાગે લાયા મને ખબર નથી અને પછી પોલીસ સ્ટેશન આવીને મને ઘણો માર માર્યો હતો અને તે આવીને 2 કલાકો સુધી પછી મને ભાન આવ્યું ત્યારે પાણી માગ્યું ત્યારે એક સાહેબે તિજોરીમાંથી પેલું કોટરિયું તોડીને મને કે આબુ પી લેતું, પાણી નથી પીવાનું તારે। મારવામાં મને વિજયસિંહ, જીતુસિંહ, દિલીપસિંહ, રાજદીપસિંહ એ 4ના નામ અત્યારે યાદ છે અને એક ભરવાડ સાહેબ હતા, દિનેશભાઈ ભરવાડ, એવું કુલ 7 માણસો હતા। પછી મને મારા ઘરનાને જાણ થતાં આવી ગઈ। રાત્રે 70,000 રૂપિયા ભરી મને છોડવી લાવ્યા હતા। મારા ગીઝામાં 3500 રૂપિયા હતા, હાથમાં વીંટીઓ હતી, એમાં એક જ વીંટી મળી, 3 વીંટીઓ ખબર નથી। પછી બાઇક ને મોબાઈલ પણ હજુ પોલીસવાળા પાસે જ છે। બસ।